તો મિત્રો પાછા અમે આવી ગયા છીએ અવધ બંગલે. તો કીધું હું મારો કાઢી લઉં, ચાલુ કરી દઉં વ્લોગ બનાવવાનું. તો બુલેટ ઉપર ફોટો પાડી એવું બુલેટ ઉપર હું ફોટો પાડવાનો શોખ બહુ, મને તો ફોટો શોખ. પાછળ છે ને પોલીસ વાળાની જીપ આવી, પછી એમ જોયું ને કે આ તો મમ્મી ભેગા જ ને તો વીરુ ને એમ કે કેમ લાવ્યો છોકરો. હા એમ તો મને ક્યાં કે ભાઈ તમે કે બીજી કોઈક જુવાન છોકરી ના લઈને નહીં આવવાનું, માં એવો નિયમ बोतल से पानी नहीं भरेली सर। आ गई हूँ रवि बाबू, मेरे पीछे है ना वीरू है, ये देखो। इसका नाम रवि नहीं है, आप सब लोग बोलते हो ये रवि है, इसका नाम वीरू है। नहीं मेरा नाम मतलब मारू नाम तो रवि नहीं। इमने रवि रवि करे ना बता इम क्या कि हाँ रवि तमे जे छोकरा लेकिन मैं इसके साथ गाना बनाती हूँ, वो छुआ छुआ वाला छुआ छुआ जो तूने तो दिल ने मारी सीटी जो हो मजा आवे बाकी। ये मैं एक पैलेस के बारे में आप सबको बताऊंगी। हिंदी में बनावनो है? हाँ तो હું હિન્દી બનાવું છું। हिंदी व्लॉग। अच्छा मैं कીધું કે અચાનક હિન્દી ચાલુ કર્યું? તો મેં તમને કીધું હતું ને કે અહીંયા ચુડલ તો છે જ। બહાર હે કે અંદર હી ખબર નહીં, બાકી હે ખરી। ઓલાન કે તે લાકડી વાયરી ઉપરથી ચુડેલ હે આ એ વાત સાચી માજે હે। સરસ લાગુ છું। અરે આ ઢોળાઈ ગયો અહીંયા। લોકોને એમ લાગશે નીકળી ગયું ના હજી તો ન નીકળ્યું। ના માણા એમ કહેશે આ નાગો બાજુમાં હોય તો કાઢ નાખ્યું છે તો શું ભાઈ આઈનું હા હા કે આ થાંભલે આ થાંભલા પાસે ઈ ભૂત કેપ્ચર થયું એમ ને તો પછી ઓલા ઘોડે હવા નીકળી જાય આપડી તો ભાઈ કેપ્ચર થયું હોય તો હેઠેથી લીલું પીળું નીકળી જાય। માસી જો ઓલા ઘોડે થોકો લઈને આવી ગયા, ભૂત આવે ને તો કે પાડી દે વાડું। એટલે શું બનાવું વ્લોગ બનાવો? હા હું થોડો બનાવી દે ને। અરે બનાવી દઉં સારું, હું તો એને એક વ્લોગ બનાવી દઉં મસ્તિકાનો, પછી તમ તારા પાછો આપણા વ્લોગમાં આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું, પછી ધીમે ધીમે હમ આવું છું ચાલુ કરેંગે। પડવાયું તો દોસ્તો આપણે ચશ્મા પહેરી લીધા હે, લાગે ને ચશ્મા में एकदम મસ્ત। આવી ગયા તમે જોબમાં? ये जॉब में नहीं जाती, यहाँ यहाँ जे શું કરે ખબર હે શું કરે મારે એવું ન કહેવાય ના કે મન કોઈ ગાળ દે સમજા। એમાં એવું હું કહેવા જાઉં ને તો એ 3-4 લેડી છે, હું એકલો જેન્ટ છું, એટલે પછી મને લાગે પી કે ત્રણે થઈને ઢીબાઈ દે છે તો ચશ્મા પહેરી લેવો। આ એમ છોકરા મારશે મને। અમાર બીજો ભાઈ છે તો હજી અહીંયા હાજર માં સપાટા જ મારતો હોય। अकेला मर्द और दो तीन लड़कियों के साथ अवध में क्या करना है? अवध में हम करने आए मजा मजा करने आए कि मजा मजा करेंगे ना। अरे हिंदी या माना हिंदी नो बोला भाई मारो फ्लो हिंदी में निकल जाए तो મને એમ થાય હું કેમ હિન્દી માણા કહે તમે યાર હિન્દી બોલો ગુજરાતી બોલો કઈ સમજાતું નથી। સમજો તો કેવી રીતે બત પહેરીને ઉભા તમે ભાળો મને કોઈ દે એવી રીતે ભાળો બત પહેરીને ઉભા હતા કરવી તો એમ તે પામને કોઈ હે चूड़ल जादूगर हिंदी घड़ी बोले घड़ी का चीसू नो पड़ो मुंडो ये तो ठीक है पा मन से कांથી મારા વીરુ નો જીવ બળે છે કે છોકરીઓ ભેટે ને તો મારો જીવ બળે। મને ધુમાડા નીકળે જાય હમણાં એમ લાગશે ને કે એ લે પીળો પીળો નો થઈ જાય, હળગી નો જાય એવું લાગે। શું પેન્ટ તો પેન્ટ ની હંડેલું તમે આવી રીતે બથા બથી ભરો। હા શોર્ટ તો હે મીડિયા કેટલો થયો એક નો થયો એટલે થોડું તું કીધું એકાદી સેકન્ડ અડધી સેકન્ડ ખેંચી અડધી મિનિટ પછી બે ત્રણ બનાવી એટલો પતલો થઈ ગયો છે ને દોસ્ત ઓછું હલાવ। અરે યાર એવું નહીં, ટેન્શન કામકાજ નું ટેન્શન હોય ટેન્શન ઈ નથી, તને છોકરીઓનું ટેન્શન ક્યાં ક્યાં કોનો થાવ કોનો નહીં। ક્યાં ક્યાં જાવું હે વહાં જાવ ઓલા કાંઈ પતાણે ખૂણા અલગ અલગ, એક ઓલો ખૂણો એક ઓલો ખૂણો એક આ ખૂણો જબરો કેવાય આ વિડિયો બોલ નીકળની સાઈડ વઈ જવાનું। ના એટલે જ આ ખૂણા સાઈડ ઉતર આયા। હા એમ કીધું વાંધો ને આ ખૂણા સાઈડ હે ની જઈને કીધું થોડીક મજા કરી છોકરીને મળી આવશે। એટલે એવું ન કહેવાય, એક જ છોકરી જાનું તું એક જ છો બીજું કોઈ નથી હો। જાનુ વેમાં નો રે ના। તારા જેવી હતર ના હો જાનું જાનુ જાનુ વીરુ મારે તારા એક જ જેવી છે। હતર જાનું મારે એક જ છે ને હું એને મારો જીવ કહું જીવ તું એક જ છો બીજી કોઈ નથી આવી। ગીત ગાલે જાનુ મારી નિહાળી છે પંપક પંપક એવું પંપક ઓલું ગીત નથી કયો? જાનુ મારી નિહાળી છે ગાડી લેવા ફપમ ફપમ ગાડી લેવા પપમ પપમ તે નથી આવ્યું સાંભળું હો જેવું પણ એમાં થોડુંક જાનુનો ન કહેવાય, એમાં જાનુડો રહે
હોર્ન જાનો દબાવવા ભમ 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 કરે. તો કઈ ખારું લાગે. જાનો મારી રિહાણી છે કેળા લેવા ઈ વસ્તુ બરોબર હે. કેળા લેવા ઈ તો એમાં હું રીહાવ. છોકરા અવાજ કરે ઈ તો આઈને હું વધારે તું મને અવધે લઈ આવીશ ને મારું સેટિંગ ક્યાંક અવધમાં થઈ જ જાહે ક્યાંથી કોક રવિ નામના છોકરાને હું આવડો મોટો બેઠો હું એમ થોડું થાય કાંઈ મારો ધંધો થોડો ભાંગવાનો હે હે એના કાજલ કુંવારા રે. ઊંધું નામ કરતા વીર તો પછી એટલે તારું નામ વીરુ હે ને ગમે એમ લડી લીધો વીર હું આપણે ભેગું થઈ જાય પછી હું ક્યાં કાંઈ કહું ગમે એમ કનેક્શન થઈ જ જાય. આપણે કનેક્શન કરવાથી અને રવિ બે ભેગું જ છે જો કે એમાં હાલે ભેગું ભેગું એમાં શું વાંધો હોય નામ ની ક્યારે રવિ ને રવુ બાબુ કેતી રવુ પણ નામમાં શું હોય આપણે તો માણસથી મતલબ હે ને સાઈઝ થી મેટર મુલાકાત કરી સાઈઝ કેવડી હતી ચૂડલ હે છે એકવાર આ ભાઈબંધ જો અમને દેખાડવા આયા હે ભાઈબંધ કેવી કામ અહેસાસ તમારો કેવો થયો હતો કે તમે એડિટિંગમાં મૂકી દીધી કદાચ આપણે એડિટિંગમાં હોય તો મને કોલ નથી બતાવતો. એડિટિંગ કરી હોય તો લાઈટ આપણે ફૂલ ડીમ કરી એડિટિંગ હોય તો ખબર પડી જાય આપણે તો હોય જાય ફૂલ ડીમ કરે ને તો ન્યા ન્યા જ રહે તમારી સામે જોજે પછી ઝાડા નો લઈ જાય સાચી વાત હે ક્યાં ભાઈબંધ ક્યાં આમાં હતું કઈ હતું હા આની બેની વચ્ચે પડી હતી અહીંયા ફોર વ્હીલર હતી અહીંયા તમારી ગાડી હતી અહીંયા ઈ લોકોની ગાડી હતી અહીંયા ખુલ્લી આમ અને અહીંયાથી સીધે સીધી ઓલા છોકરા બેઠા ની એ પિલર ની વચમાં જ થાય ને એ પિલર ની વચમાં દેખાતું એટલે તોય તમે પછી ઉભા નું ઉભા રહ્યા કે પછી ના ના પછી થોડું પૂરેવાનું હોય વિડીયો શૂટ કરીને પછી ભાઈ ગયા કોઈ હોય બીજે દી પાછા આવ્યો ને બીજે દી આવ્યા હતા ઈ ગયો પછી વાંધો નથી. બીજે દિવસનો ના, બે એમાં 14 ત્રણ વાગે આવ્યા હતા, સાડા એ ત્રણ જાતે. તો બીજા દી કઈ બીજે દી ના કેપ્ચર બીજે કઈ ખાલી વોઇસ ખાલી આવતો હતો. ટૂંકમાં ફિલિંગ્સ આપણને સાચી હોય ને એવું બધું થતું ફિલિંગ્સ થતી ખાલી feel કરાવે. ટૂંકમાં ફિલિંગ હોય ફીલિંગ આવે કે આટલામાં ટૂંકમાં feel કરાવે કે આજુબાજુમાં કોઈ આપણે આ બાજુથી અવાજ આવતો હતો પાછળથી ચૂડલભાઈ પગલાંનો અવાજ મંગાઈ આવતો, 20 આમથી બરાબર. બધું લોકો છોડલ મિસ કરે ઈ બિચારી ફટકે છે કઈ આ લોકો કાઈ નહીં કહેવા માંગે એટલે પછી એમ ને આ તમે જે દિવસ થાય અમુક એવું હોય ને કે અમુક ટાઈમ એવો હોય, અમુક time ઘડિયું એવો એવું હોય. હોય. ટાઈમ એવું બરાબર. ઈ તમે જોઈ તા કેટલા વાગે કહું તે દી હું હતું તે દિવસે આ ભાઈએ જોયું હતું. તે દી ગંડમૂલ નક્ષત્ર હતું ગંડમૂળ નક્ષત્ર મેં મેજરમાં ગંડ બરોબર અને કાલ મુહૂર્ત હતું આ વસ્તુ હતી ત્યારે ગંડમૂળ નો કીધું ભાઈ ગંડમૂલ જ કીધું તો પછી ગંડમૂળ જ કીધું લે ગંડમૂલ નક્ષત્ર જ બોલ્યો ગંડમૂળ નક્ષત્ર આ એમાં રાઈટ Yeah, you are definitely right, my બસ brother. ગંડમૂળ નક્ષત્ર હા ઈ એવું હતું. ટૂંકમાં ખરાબ નક્ષત્ર કહેવાય એટલો ટાઈમ છે ને બહુ ખરાબ કહેવાય એમ એટલે કેટલા વાગ્યાના ટાઈમમાં અંદાજે એમ ઈ તેથી ટાઈમ હતો સવારે 3:45 પોણા સવારે પોણા 4 વાગે. 3:30 વાગે અમે અહીંયા આવ્યા હતા ઈ નથી ખબર હો મહેનત તમે અત્યારે સવાર 4 ભૂત જોયું હે વહેલા એના પહેલા અમે આવ્યા હતા ત્યારે અમે પોણા 12 એમ સમથિંગ થયું હતું એટલું વાગ્યું હતું 12 ને 18 નો ટાઈમ હતો બારના ચારનો time. મને એવું ત્યારે 12 ને 18 નો ટાઈમ તો મેં તો ભૂત ભાઈ માંગી લીધું કઈક હવે શું માંગ્યું તો મળી જાય મારો છોકરો માંગ્યો પ્રેમ કરે એવો ભલે લગન ન તો આયા નહોતો માંગવાનો માની છે તને કે ઈ પ્રેમમાં પોતે મરી ઈ ક્યાંથી દે તો ઈ નો કહેતો તો હું ન માંગુ. તો ઈ બિચારી નો જીવ તો કરે. દેહ તો ખરી જ હવે હું દે ગમે નથી દઈ તો દીધો ઈ નથી જતો ઈ મારી પાસે છે. ઈને પણ દઈ તો દીધો હજી કેટલો એટલે અહીંયા જે છોકરી હતી એની હારે શું થયું હતું એ ખબર હે ને તો? ના નથી ખબર તો ખબર જ નથી. ઈ જ મીઠી ઈ જ મીઠી હતી. આ પછી છોકરીને આને ટૂંકમાં ઓલા કોડે બલદ અને પછી સળગાવી નાખી. પછી એમ જીવથી હળગે મારી નાખી. એટલે ઈ થોડું આપણે એ બધી વાતો આપણે સાંભળી છે પ્રેમલા પ્રેમલી આવ્યા આ કેમ આ જેમ કો કયું પ્રેમલા પ્રેમલી હા ઈ જ હતું ટૂંકમાં કેમ એને પાર્ટી ચાલુ હતી બહુ મસ્તીની પાર્ટી સાર્ટી ઈ વખતે તો કઈ આગળ ભૂત બંગલો નતો મન જરાક ત્યારે તો અવાજ રમત કદાચ થઈ હોટલ ગઈ. હતી. હા, હે? 3-4 મક્કા હોટલ હતો આ. હા પણ આમાં પહેલા તો આનું નામ હતું
પુલ ને આ બધું હા, એમ તો ગુજરાતમાં થોડી નતું ત્યારે તો આવડા મેં મારે માંગવા ન માંગવા શું પણ થાય મારું નસીબ હશે. અત્યારે આવું દેખાય છે બરોબર એ અત્યારે આવું હે પેલા આવું નતું પેલા એ હોટલ હતી રિસોર્ટ હતી મોટી એટલે એમાં પાર્ટી ચાલુ હતી ને પાર્ટીમાં લવરા લવરી ખૂણામાં લઈ ગયા બારોબારનું resort. અત્યારે આપણે કેમ ઓલા નેરી ડેમ બાર ઓલું ના હું હજી નથી વસ્તુ ગયો થઈ હતી હું અહીંયા હજી જોઈ નથી ગયો. અહીંયાથી તમે જમણી ડાબી કોર જાવ ને હું તો અહીંથી અંદર નથી ગયો હું મારી ફાટે ધૂળ પડી તારી જેવી. હાલો ના, ચાલો. ના, ના. હાલો ચાલો. હા હા રાતે આવ્યો તો ક્યાં વૃંદાવન? ના લા મારી ફાટે એમાં એવું આમ જો આજ પહેલી વાર જાવ હો ભાઈ મારી હાથી કા ફાટે હે ભૂત. અરે અમે જે આયા હતા ને તે બે હતા જણા બરોબર કાયદેસર ની કઈ તમે ક્યાંય ન જતા હા હા આમાં જો આપણે જાવી ચારના પીછે તે. ના, યાર, મને બહુ બીક લાગે ફાટે ફાટે તો શું કામ ફાટવાની જરૂર છે? કયો ક્યાં સ્વિમિંગ પુલ ક્યાં લડકે કા નામ એ સ્વિમિંગ પુલ બતાવો આપણે નથી જોયું. ઓહો એ દેખો સ્વિમિંગ પુલ. વાહ ભાઈ વાહ રવિ બાબુ, તું આવ્યો જ નથી. હું પહેલી વાર અંદર આવ્યો અરે રે તો તેમ કે જો તો ઘણી વાત આયા નથી રહેતા ને ઈ એમાં ઈ ઓલી જો અમે વયા જાય તમે ઓલી જોઈ એટલી જ હાઈટ હતી ને હે? હાઈટ આટલી જ હતી. લાગી છે. જો અવાજ એ કમ્પ્લીટ એવો કાયદેસર આપણે એ હાલો ઓલો મેન રૂમ જોવા આમ જો અહીંયા એને આ સ્વિમિંગ પુલ ક્યાં ઈ ભાઈ જાય આપણે કયો રૂમ આયા અંદર જાઓ. આ જે વસ્તુ થઈ હતી ને ઈ આયા. અરે અંદર જાઓ. ઈ જે ઓલું બીજા નંબરનું બાથરૂમ રહ્યું ને ફાટે હે મારી યાર ઈ જે બીજા નંબરનું બાથરૂમ રહ્યું ને જો આખી વસ્તુથી કાઢો. હું પહેલી વાર હજી અંદર આવ્યો હું મારી ફાટે હે સાચું તો કેવું લાગે છે વીરુ? એટલે અહીંયા કઈ ઓલું અત્યારે તો ન હોય ને એવું કાંઈ નથી ને એવું. હે આ હરગેલી દિવાલ આ જ મેન જગ્યા હતી. આ જ મેન જગ્યા હા, ઈ વાત તો મેં સાંભળે કયું બાથરૂમ હતું ભાઈબંધ કયું બાથરૂમ હતું અહીં આ જ જગ્યાએ પ્રોપર આ જગ્યાએ હમ? હા 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 જો હજી એમ તો હળગેલું દેખાય એ આ જો આગના શેડિંગ આ ઓલા બ્લેક શર્ટ થઈ જાય આ બાજુ આવો રિસર્ચ મીન્સ કે જો આપણે ખબર ઓલું ધુમાડો અડેલ આવી રીતે કાળું કાળું થઈ જાય આ ઈ જ છે બધું. આ એ રીતે જો કાળું કાળું થઈ ગયું એટલે એને આમ કરીને આમ બધું રાખ ન આવે. બધા કાકે જ વાલે. એટલે ટૂંકમાં આ જગ્યાએ છોકરી સાથે અત્યાચાર કરવામાં આવ્યો હતો આપણે તો એમ કેવી કે ભગવાન બને ત્યાં સુધી છોકરીને આત્માને શાંતિ મળી જાય એવું આપણે દિલી ચા હે આપણી હે સાચી વાત તો ખોટી વાત મેડમ એક છોકરી થઈને તમે કહો છોકરીને આત્માને શાંતિ મળે એ જરૂરી મળવી જોઈએ ભલે જે થઈ ગયું એ વસ્તુ થઈ ગયું પણ ત્યારે ઉપાધિ જ નથી. હે એકને રામ લીધા હે, એકને રુદ્રાક્ષ બેના હે. આપણે અમારે કાંઈ પ્રોપર જ છે એટલે કે આપણે જન્મઈ ધારી આપણને કાંઈ ફેર ન પડે. ભાઈ આમ હિન્દુ હે, અમે પહેલી ડર નહીં નથી લાગતા. પણ ટૂંકમાં જો હો કે વો દેખા જાયગા જય શ્રી જય રામ, બજરંગ બલી જય બજરંગ બલી, જય શ્રી રામ. હો. અને એમાં એવું ન હોય ભાઈ આપણે થોડી કઈ છોકરીને કઈ હેરાન કરી તો આપણે હેરાન કરવી તો પછી તમે હેરાન નથી કરી ને ઈને છોક તમારે જેવડી હતી એટલા ગોળી. ઈને છોકરીને ને ઈને છોકરાને હેરાન કર્યા કેટલાને બિચારાને એમ કેટલા છોકરાને હેરાન કર્યા બિચારાને તો માણા ઓલા વડે કોકના જુવાન છોકરા અમારી જેવા મરી જાય હા એ લગામ જો આ આખે આખું personal club house હતું. જે બહુ વધારે સદ્ધર માણસો હતા ને પોતાની private property કે હતી. હાણી બનાવેલું છે, રાજુભાઈ કે છે. એ તો આપણને ખબર પણ ટૂંકમાં હતી આ પ્રાઇવેટ પ્રોપર્ટી પછી આ કાંડ થયું ને અહીંયા Property, yeah. આ કાંડ થયું હજી પ્રાઇવેટ પ્રોપર્ટી આ કાંડ થયું પછી લોકો લગભગ વિદેશ ભાગી ગયા હાલે પોલીસ વાળા આવવાની ચોખ્ખી મનાઈ કરી. લોકોએ અમે કીધું છે કે ભાઈ રાતે આવો તો તમે તમારા રિસ્ક ઉપર આવો. તો મિત્રો રાતે આવતા જ ને તમે રાતે આવો. આ લોકો તેમના બ્લોગમાં કીધું
પણ હું તો એમ કહું ભાઈ રાતે આવતા જ નહીં આ બાજુ છોકરાઓની વાત નથી કારણ કે ક્યારે કોના દી ભરાઈ ગયો નક્કી ન હોય. બેન અહીંયા છે ને ઘણાય મરી ગયા છે વસ્તુ જોઈ ગયા છે ને ઘણાયને એટેક આવી ગયા છે એના લીધે પોલીસ હા, કે સગે ફાટી જાય એમ. અમે આની પેલા 14 જણા આવ્યા હતા હવારના 3 બે જણા આવ્યા સાંભળો તમે જવો એને ઈ નહીં, બીજી જ વસ્તુ ઈ નહીં, ઈ નો કહેવાય બરોબર. ઈ તમે મને અજુભાઈ જગ્યા બતાવી ઈ તમને જ જોઈ આમ અંદર નીચે રસોડું હતું ત્યાં ઓલા બધી વસ્તુ એ દરો કે અલગ અલગ ક્યાંથી આપણે આવી તો એ કાંઈ મને ખબર દેખાડ્યું અજુભાઈ રસોડું આયાથી વયું જવાય હો, આપણે સોરાવ કરતા સોડિયું જાજી ના મેં જોયું છે સોડિયું જાજી ખતરનાક હે હા હું સાચું પહેલી વાર આવ્યો હા બરાબર ઘણી વાર આવ્યો બહુ પણ ટૂંકમાં આપણે અંદર નથી આવ્યા કારણ કે અમુક વસ્તુ એવી અમુક વસ્તુ એવી નહીં કે તમે જેની વસ્તુ ના પડો ને શું ને તો અંદર લોહીની બોટલ એટલે એવું ઈ બધી વસ્તુ કે સીડી અરે એવું નહીં હોય એ રાઈતે કોક આવ્યા હશે ને રસના રસગુલ્લા પીતા હશે નહીં જોયું હજી કાંઈ. યાદ હે કઈ બાજુ છે નાનો દરવાજો ભૂખ લાગી રસોઈ ये आ શું વોશરૂમ હે ની વોશરૂમ હે આ છોડે છે ને એનો. પ્રોગ્રામ પાછળથી અવાજ આવે ખબર છે ને અહીંયા જ રહે છે અજુબા એને ખબર હતી એ નામ નો લેવાય યાર નામ નો લેવાય નામ ના બોલાય જોઈએ કાય બાથરૂમ હે અહીંયા તો એવું કઈ હે નહીં અહીંયા દિલ બિલ દોર્યા હે આ ટૂંકમાં જો આ રહ્યું નહીં આ કમ્પ્લીટ છે આ રહ્યું નહીં આ છોકરા આ રહ્યું નહીં આ બોયસ નું હે આ બોયસ નું હે કે જો આ મૂતેણી નું જે બધું આપે ને આ નિશાની દેખાય આ નિશાની દેખાય વાસ આવે તો બૈરાની વોશરૂમ માં નો આવે આવે ને પછી તમારું જેટલું ના આમ કઈ હતું શું હતું ઓલું રસોડું અરે યાર આમાં રસોડું ન હોય આમાં કિચન હોય આમાં ટૂંકમાં પ્લાન આ લોકો બનાવેલો ખતરનાક પ્લાન બનાવ્યો એ વખત સર એક નંબર હા યાર એ આપણે બાણી આવી જ્યાંથી જાવી ને એટલે બહાર નીકળી જવાય હા ઓલે રૂમ ને મોટો હાર્યું નહીં ઓલા ટૂંકમાં ઓલા લિવિંગ રૂમ કેવી નહીં સ્ટ્રક્ચર એક નંબર આમ સ્ટ્રક્ચર એક નંબર હે પ્લસ પાછું આનું જે બધું બાંધકામ ખૂણા ત્યાં જવાય હે આમેથી પાડેલો હોય ચારે વાર કેમ ખોટો હોય પછી યાર એ અત્યારે નો સારું આવે તો એ વહેલું થોડોક પાડવાનું જરૂર એ ટૂંકમાં આ બધું શણગારેલું હોય ને મસ્તી કામનું આવે તો મન મચલી જાય મન મચી જાય પણ ટૂંકમાં યાર એ હા હશે તો લગભગ કંઈક બેડરૂમ લાઇબ્રેરી ટાઈપ હશે તો એક નંબર ભાઈ. અને એનું ને ઝુમર બુમર લાઈ ગઈ છે ને કાંઈ હોય જો એને વચ્ચે હુક કેવડી છે. ટૂંકમાં ઘણા લોકો આવી ગયા હે એટલે આમાં રસોડા ન હોય એ ગાંડિયું આમાં રસોડું ન હોય યાર આપો ઈ અત્યારે ન હોય ને ક્યાંક ખૂણા ખાંચકા મશે તો આ બાજુ ક્યાંક હોય તો નીચે આપણે તો જોયું નથી ઈ રહ્યો એ રહ્યો આગળનો. અંદર આવવાનો આ રહ્યો યાર આ છોડી ગાંડી થઈ ગઈ હાથ આ વિડીયો ની જગ્યાએ મનશે બ્લોગ જ બનવાનું ચાલુ થાય આ વચ્ચેનો ગેટ જો, આ વચ્ચેનો ગેટ અહીંયા કદાચ હશે તો અહીંયા આવો તો હું તો આજે પહેલી વાર આપણે જ આવી ગઈ ફાટીને દરિયો થઈ જાય ચલો જો મસ્તી ગાનું લાગ્યું હવે કઈક આમ સરસ લાગ્યું આમાં કઈ ગવા આમ બરોબર લાગ્યું આમ તો અહીંયા યાર વિડીયો શૂટ કરવાની જરૂર છે
હા હે અહીંયા વિડીયો શૂટ કરી લેવા હે આયા ઉતાર બાકી ઉપર વધારે સારા ઉતરશે હવે તો હાથ નાખો એમ નહીં હા ઓલા છો ટેણિયા ને ઉપર બોલે ના ના એ તો છોકરી નો કહેવાય ને તો પણ લઈ જાય એ તો કહી દે કે બોન તમ તાર હું તાર બેન જ છું આવે તો નક્કી નહીં હોય. વાંધો પડે આપણને ક્યાં ત્યાંથી જવાય ના ના તમે જ જાઓ. હાલો જો અહીંયા આટલા વર્ષો થઈ ગયા પીપરું વડ ઉગી ગયા હે રીતે ખૂણા ખાંચકામાંથી ચડે હે ઈ વખતમાં આવી રીતે સીડી બનાવી લાગતી હશે જોરદાર હો પણ કૂતરું નહીં એમ હે? હું અહીંથી ક્યાં ચડવું આપણે પેન્ટ મારી એવું હોય ને શોર્ટ જો તો અહીંથી પણ યાર લાગે એકદમ મસ્તિકાનું એમાં શું શું કરવાનું યાર એની પાસે જ જાઓ ને હોય મારી લાગે છે જીવતું હોય તો મરી જ ગઈ લ્યો. શ્વાસ લીએ બોલ્યો ને અને કીધું જીવતું હોય તો એ કે મરી હાલે એમની પણ ન્યા શું હતું તો અહીંયા ગયા ન હોય ભાઈ અત્યારનું નથી ત્યારનું હોય હોતું. એટલે એવું હશે કે આ દિવસમાં કૂતરું બનીને રખડે ને રાતે એનો સ્વરૂપ તારામ કરી લે બની શકે નથી. કદાચ હોય. નોટમાં ગારું આપી એવું કામ ના ના તો આવે ને એવી રીતે જો બિચારો હતો લંગડું કૂતરો હોય ભાઈ, કૂતરી નહીં કૂતરો હોય નક ઈ તો આપણને ગમે એ સ્વરૂપ ધારે. હે તમે આઈ ના હો મેડમ હા મેડમ મેડમ તો ભાગ્યા ઉભી પૂછડી મેડમ ભાગી ગયા ઓલા લોકોને ખબર નહીં હોય નીચે જ આટા. હા એમ તો કઈ વાંધો નહીં તો હાલો થોડાક વિડીયો બનાવી લેવી મસ્તી કરો પછી આપણો બ્લોગ ચાલુ કરવી બરાબર ને ભાઈ કેમેરો સારો બસ યાર હાલા રાખે હારું હાલો મળ્યા